લૂકના શુભ સંદેશમાંથી પાઠ, પહેલો અધ્યાય, કડી 1-38. અર્પણ. નામદાર થીફિલ આપણી વચ્ચે બની ચૂકેલી ઘટનાઓના મૂળ સાક્ષીઓ તેમજ ઈશ્વરની વાણીના સેવકો પાસેથી આપણને પ્રાપ્ત થયેલી પરંપરાને અનુસરીને એક વૃત્તાંત તૈયાર કરવાનું ઘણા જણે હાથમાં લીધું છે. એટલે એ બધી બાબતોનું લાંબા સમયથી ચોકસાઈપૂર્વક અનુશીલન કરેલું હોય મને પણ આપને માટે એક વ્યવસ્થિત વૃત્તાંત લખી કાઢવાનું ઠીક લાગ્યું છે, જેથી આપને મળેલો ધર્મોપદેશ કેટલો પ્રમાણભૂત છે તે આપ ચોક્કસપણે જાણવા પામો. પ્રભાત. યહૂદિયાના રાજા હેરોદના વખતમાં અબિયાના વર્ગનો જખરિયા નામનો એક પુરોહિત હતો. તે હારૂનના વંશની એલિઝાબેથ નામની એક સ્ત્રીને પરણ્યો હતો. બંને પ્રભુની બધી આજ્ઞાઓનું તથા વિધિઓનું દોષ વગર પાલન કરતા હતા, એટલે ઈશ્વરની નજરમાં ધર્મિષ્ઠ હતા. પણ તેમને કોઈ સંતાન નહોતું, કારણ એલિઝાબેથ વંધ્યા હતી અને એ બંનેની ઉંમર ઘણી થઈ ચૂકી હતી. એકવાર એના વર્ગનો વારો હોઈને જખરિયા ઈશ્વર સેવામાં હાજર હતો, ત્યારે એવું બન્યું કે પુરોહિતોનો રિવાજ પ્રમાણે ચિઠ્ઠી નાખતા મંદિરમાં જઈને ધૂપ દેવાનું કામ એના ભાગે આવ્યું. ધૂપ દેતી વખતે લોકોનો આખો સમુદાય બહાર પ્રાર્થના કરતો હતો. એવામાં એક દેવદૂત ધૂપની વેદીની જમણી બાજુએ ઊભેલો જખરિયાને દેખાયો. એ જોઈને જખરિયા ચમકી ઉઠ્યો અને તેને ભય વ્યાપી ગયો. પણ પેલા દેવદૂતે તેને કહ્યું, ગભરાઈશ નહીં. પણ જખરિયા, કારણ ભગવાને તારી અરજ સાંભળી છે. તારી પત્ની એલિઝાબેથને પુત્ર અવતરશે અને તું તેનું નામ યોહાન પાડજે. તારો આનંદ માશે નહીં અને એના જન્મથી પુષ્કળ લોકો હરખ પામશે. પ્રભુની નજરમાં તે મોટો લખાશે. તે દ્રાક્ષાસવ કે કોઈ પણ જાતની દારૂ કદી પીશે નહીં અને માતાના ગર્ભમાંથી જ તે પવિત્ર આત્માથી સરભર્યો હશે. ઘણા ઇઝરાયેલોને તે પ્રભુ તેમના પરમેશ્વર પ્રતિ પાછા વાળશે. તે એલિયાની પેઠે આત્માની પ્રેરણા અને સામર્થ્યની સંપન્ન થઈને પ્રભુના અગ્રદૂત તરીકે તેની આગળ ચાલશે. તે પિતાના હૃદયનો પુત્ર તરફ વાળશે. ઉદ્દંડોને સત્પુરુષોને માર્ગે ચડાવશે અને પ્રભુને માટે બધી રીતે લાયક એવી એક પ્રજાને તૈયાર કરશે. જખરિયાએ દેવદૂતને કહ્યું, મને કેમ એનો વિશ્વાસ પડે, કારણ હું ઘરડો થયો છું અને મારી પત્નીની ઉંમર પણ ઘણી થઈ ગઈ છે. દેવદૂતે તેને જવાબ આપ્યો, હું ઈશ્વરની હાજરમાં ખડો રહેનાર ગાબ્રિએલ છું. તારી સાથે વાત કરવા અને તને ખુશ ખબર આપવા મને મોકલવામાં આવ્યો છે. અને ધ્યાન રાખજે, આ બધું મને બને ત્યાં સુધી તારી વાચા બંધ થઈ જશે અને તું બોલી નહીં શકે, કારણ તે મારા વચન ઉપર વિશ્વાસ મૂક્યો નથી. જોકે મારા વચન તો યથાકાળે સાચા પડવાના જ છે. દરમિયાન લોકો જખરિયાની રાહ જોતા હતા અને એ આટલો બધો વખત મંદિરમાં કેમ રહ્યો એની એમને નવાઈ લાગી હતી. આખરે તે બહાર આવ્યો ત્યારે તે બોલી શકતો નહોતો. આથી તે લોકો સમજી ગયા કે મંદિરમાં એને કોઈ દિવ્ય દર્શન લાદ્યું છે. તે ઈશારા કરતો હતો, પણ તેના મોઢામાંથી શબ્દો નીકળતા નહોતા. એની સેવાનો સમય પૂરો થતાં જખરિયા પોતાને ઘેર પાછો ગયો. થોડા દિવસ પછી તેની પત્ની એલિઝાબેથને ગર્ભ રહ્યો અને 5 મહિના સુધી તે લોકોની નજરથી છુપાતી રહી. તેને થતું કે પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાંઝ્યા મેણું ટાળ્યું છે. મરિયમને વધામણી. 6 મહિને ઈશ્વરે દેવદૂત ગાબ્રિએલને ગાલિલ પ્રાંતના નાઝરેત ગામમાં એક કન્યા પાસે મોકલ્યો. કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવીદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા. દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું, પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે. પ્રભુ તારી સાથે છે. આ વચન સાંભળીને તેઓ શોક પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ. ત્યારે દેવદૂતે તેમને કહ્યું, ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે. જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું ઈસુ રાખજે. એ મહાન હશે અને પરાત્પરનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનું રાજસિંહાસન આપશે અને તે યુગોના યુગો સુધી ઇઝરાયેલની પ્રજા ઉપર રાજ્ય કરશે. તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દેવદૂતને કહ્યું, એ શી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી. દેવદૂતે જવાબ આપ્યો, પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત્પરનો પ્રભાવ તને છાઈ દેશે અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે. અને જો
તારી સગી એલિઝાબેથને પણ ગળપણમાં ગર્ભ રહ્યો છે, અને જે વાંજળી કહેવાતી હતી એને અત્યારે 6ઠ્ઠો મહિનો ચાલે છે, કારણ ઈશ્વરને કશું અશક્ય નથી. મરિયમે કહ્યું, હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારા વિશે સાચી પડો. પછી દેવદૂત તેમની પાસેથી ચાલ્યો ગયો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.